આજે તો રેસ્ટોરન્ટમાં જમવા ગયો બધા પૈસા પાણીમાં ગયા. ત્યાંથી એક ડિશનું પાર્સલ પેક કરાવીને જરૂરિયાતમંદ લોકોને આપી દીધું. તો મિત્રો આજે છે આપણે 30 દિવસની ચેલેન્જનો છેલ્લો દિવસ એટલે કે 30મો દિવસ. એ હોસ્ટેલમાં જોયું તો એકણા ડબ્બા ધોઈને બાકી એમ ગોઠવી નાખ્યા છે. એક તો આજ સાયકલ લઈને નીકળ્યો તો એમાં તો જો ટ્રાફિક કઈ થયું છે. મારે વરણા વચલા દિવસે સાયકલ લઈને આવવાનું હોય એમાં આવું થાય. તડકો ટ્રાફિક બી ભેગું થયું ગરમી થાય હવે તો વિચાર તો આવે ફોર વ્હીલ લઈ લો. બાકી લેવાની ફાઇનલ છે ભાઈ, એમાં શંકાને સ્થાન છે નહીં. અમારી તે કોલેજમાં જો કઈ કૃષ્ણ ભગવાનની થીમનું કંઈક બનાવેલું છે. જો તમે કંઈક હિચકાવાનું હતું એમ કઈ કૃષ્ણ ભગવાન હાથમાં આવતા છે. પછી તો મેં પણ કૃષ્ણ ભગવાનને ઝુલાવી નાખ્યા. આજે તો કોલેજથી વહેલા છોડી નાખ્યા. હું પગી ગયો બસ સ્ટેન્ડ. એમાં હતું એવું કે મારે થોડુંક બસ સ્ટેન્ડે કામ હતું. મારી સાયકલને પાર્ક કરીને હું પગી ગયો રેસ્ટોરન્ટમાં જમવાનું લેવા. મેન્યુ કાર્ડ લઈને પછી ગુજરાતી થાળીનો ઓર્ડર આપી દીધો. આવું કંઈક રેસ્ટોરન્ટ લાગે છે. ઘડીક તો એમ લાગ્યું કે ડીશ મોંઘી પડી પણ વાંધો નહીં હાલે કારણ કે મોંઘવારી જેટલી છે. ફટાફટ પછી પાર્સલ પેક કરાવી નાખ્યું. સાયકલ લઈને પછી નીકળી ગયો મારા રસ્તે. એક દિવસ ભાઈબંધે આપણને કીધું હતું કે બીજી વાર આવો ત્યારે જમવાનું લેતા આવજો. એટલે આપણે પછી એની ઈચ્છા પૂરી કરીને આપણે એના માટે જમવાનું લઈ આવ્યા. મારે એક રસ્તામાંથી ચશ્મા લેવાના હતા. દુકાને ગયો તો દુકાન જ બંધ. મારા તો ભાગ જ બુંદિયાળા છે. હજી તો મેં મારી સાયકલ ઉપાડી ત્યાં તો રાજકોટની સૂર્યકાંત હોટલ આવી ગઈ. ગાંઠિયાવાળાને ખબર પડી ને કે હું જોકરના ગાંઠિયા ખાવા આવું તો એને દુકાન જ બંધ કરી નાખી. આવી બેંકો તો તમને મોટા મોટા સિટીમાં જ જોવા મળે. ગામડામાં આવી બેંકો ન મળે. હું વિડીયો ઉતારતો જતો ત્યાં તો પાછળથી અવાજ આવ્યો કે વ્લોગ બનાવતા લાગો. મેં કીધું હા વ્લોગ બનાવું. એમાં મારી સાયકલ ઝૂમ જાય. છૂટી એને ન મુકાય બાકી તો ક્યાંય ઘા થઈ જાય. ઘા થવી નો વાંધો નથી પણ આપણે ઘા કરીને ડીમાર્ટમાં નાખી દે પછી તો કંઈક લઈને તો આવું ને ખોટું એમ નામ તો હોય નહીં. બગીચામાંથી તો મેં એક પછી ગુલાબનું ફૂલ તોડી નાખ્યું. તો મળીએ મિત્રો નવા વ્લોગમાં. આવા વ્લોગ જોવા માટે ફટાફટ જ ફોલો કરતા જાઓ.